પટેલનો રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે હવે પાણી છોડવામાં આવશે. 11 જૂન 2026થી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાશે. સરકારના ખેડૂતલક્ષી નિર્ણયથી રાજ્યના લોકોમાં જે ખુશી છે તે જોવા મળી રહી છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદે સરકારમાં રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી સમીક્ષા કરી. નર્મદા ડેમમાં ઉપલબ્ધ પાણીના જથ્થા વિશે પણ જાણકારી છે તે મેળવવામાં આવી છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નર્મદાનું પાણી સિંચાઈ માટે છોડવામાં આવશે. શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક હાથ ધરી હતી. નર્મદાની અંદર જે સરદાર સરોવર યોજના છે તેની અંદર ઉપલબ્ધ જે પાણીનો જથ્થો છે તેના સંદર્ભે આ સમીક્ષા મુખ્યમંત્રીએ હાથ ધરી હતી. તેમાં જે વિગતો મળી અને અત્યાર સુધી મુખ્યમંત્રી સમક્ષ જે રજૂઆતો આવી હતી તેને ધ્યાનમાં લઈને હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે કમાન્ડ એરિયા છે નર્મદાનો તેમનો 11 જૂનથી જે છે તે સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. નર્મદા કેનાલની અંદર આ પાણી જે છે તે છોડવામાં આવશે કે ખેડૂતો માટે સીધો લાભ થશે. જ્યારે વરસાદ જે છે તે અત્યારે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને જે વાવેતરની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે તેની વચ્ચે આ નિર્ણય જે છે તે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 11 જૂનથી તમામ જે કમાન્ડ એરિયા છે કેનાલનો તેની અંદર આ સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે. જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.